अरे ओ साहेब अगाउना बधा चेप्टरनी साहेब अमे फास्ट ट्रेक रिविजन सीरीज જોઈ લીધી સાહેબ પત્રોની પણ ફાસ્ટ ટ્રેક રિવિઝન सीरीज છે સાહેબ અમને બહુ જ કામ આવે સાહેબ ઘણી બધી બાબતો અમને સમજવા મળી સાહેબ ચેપ્ટર નંબર 3 ની ફાસ્ટ ટ્રેક રિવિઝન सीरीज લઈને સાહેબ ઝડપથી આવો સાહેબ પરીક્ષા નજીક આવી ગઈ છે तो विद्यार्थी मित्रों आज આપણે ફાસ્ટ ટ્રેક રિવિઝન सीरीज ની અંદર તમને બધાને ખ્યાલ છે તે મુજબ चैप्टर नंबर 3 लेवा जई रह्या छे बधानो ध्यान खास अहींया आपजो आ चैप्टर ની અંદર આવતા જેટલા પણ મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો તમારી બોર્ડની પરીક્ષાઓ તો બોર્ડની પરીક્ષા તેમજ તમે એકમ કસોટીની તૈયારી કરી રહ્યા છો અથવા તો તમે પ્રથમ કસોટીની તૈયારી કરી રહ્યા છો બધાની અંદર તમને કામ આવશે માત્ર તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ હું દરેક પ્રશ્નને બેસ્ટ ટુ એડવાન્સ તમને સમજાવવાનો છું એટલે કદાચ ઘણા બધા વિદ્યાર્થીઓને લાગતો કે સાહેબ મને સમજવામાં ક્યાંક પ્રોબ્લેમ આવે છે કે મુદ્દો ખબર નથી પડતી જરાય પણ ગભરાતા નહીં તમારા એક એક મુદ્દાની લાઈન હું તમને સમજાવવાનો છું અને કદાચ આ વિડિયો જે પણ બોર્ડની પરીક્ષા માટે જોઈ રહ્યો છે અને રિવિઝન જે છે એના માટે કરી જોઈ રહ્યો છે તો થોડીક તમે સ્પીડ તમારી અનુકૂળતા મુજબ એ વધારી શકો કારણ કે તમારી પરીક્ષા નજીક છે તમને નક્કી કરેલા સ્ટ્રેટેજી પ્રમાણે મેં તમને કીધી હતી સ્ટ્રેટેજી એના પ્રમાણે તમને જે છે આયોજન કરવાનું છે તો એ આયોજન મુજબ તમે તૈયારી કરતા હો અમુક સમય ફાળવ્યું હોય તેને ધ્યાનમાં લઈ તમે થોડોક સ્પીડમાં કરી શકો છો પણ જે પ્રથમ વખત વિદ્યાર્થી આ વિડિયો જોવે છે અને મારી દરેકને નમ્ર વિનંતી છે કે ભલે વિડિયો થોડોક એમ સમજી લો કે તમને સમજવું પડે એવું હોય પણ ખાસ સમજો ઘણું બધું કામ આવી શકે છે બરાબર કારણ કે ઘણા બધા મુદ્દા એવા છે મોસ્ટ ટાઈમથી છે આ જો મેં તમને કીધું કે ફાસ્ટ ટ્રેક રિવિઝન સીરીઝ હજી પણ જોવાનું બાકી હોય તો આ સીરીઝ પૂર્ણ કર્યા બાદ તમે શું કરવાનું છે જે સાહેબ આ ચેપ્ટરના અમને જે છે પત્રોની સીરીઝ માણવાની છે હજી કહી દઉં આગળના પત્રોની કોઈ પણ સીરીઝ માણવાની બાકી હોય વિદ્યાર્થી મિત્રો તો અવશ્ય માણી લેજો તમારા બોર્ડની અંદર હું એક પણ માર્ક્સ નહીં જવા દઉં એવી ગેરંટી છે હા તમને અમુક જગ્યાએ જે છે બરાબર અત્યારે પેપર થોડોક સ્ટ્રિક્ટ ચેક કરતા હો કાંઈ વાંધો નહીં કરે છે રીઝન તમને ઘણા બધા કહો કે તમને સ્ટાર્ટિંગમાં જ પૂરેપૂરા ગુણ આપી દે વિદ્યાર્થી મિત્રો તમે શું કરો યસ સાહેબ અમને તો સાહેબ એક અભિમાન આવી જાય અમને પૂરા માર્ક્સ આવશે એટલે કોઈક જગ્યાએ કદાચ તમારા માર્ક્સ કટ કરે છે તો હું એમ જ કહીશ તમને કે તમે મહેનત કરો પણ બોર્ડની અંદર વિદ્યાર્થી મિત્રો મારો શબ્દ ખાસ ધ્યાન રાખજો કે પત્રોની અંદર આ મુજબ તમે લખ્યું હશે તો ગેરંટી સાથે કહી શકું છું કે ચેક કરવા વાળાને તમે કાંઈ મોકો નથી આપ્યો કે તમારો માર્ક્સ કટ કરી શકે બરાબર તો ખાસ દરેક વિદ્યાર્થીને એક નમ્ર વિનંતી છે કે તમે બોર્ડ માટે વિડિયો જોઈ રહ્યા હો તો અવશ્ય આ ચેપ્ટરના દરેક ચેપ્ટરની અંદર આપણે ફાસ્ટ રિવિઝન સીરીઝ અપલોડ કરી છે અવશ્ય તમે એનો લાભ લેજો હવે આપણે આગળ વધીએ છીએ ખાસ અહીંયા ધ્યાન આપજો કોઈ સાહિત્યની જરૂર રહેતી નથી આ મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન બોર્ડ માટે ભલે 2026 ની અંદર આપણે થોડા ઘણા આની અંદર અપડેટ લઈને લઈ આવશું આઈએમપી એવું ન માનજો કે સાહેબ બેઠે બેઠા આઈએમપી તમને આવશે ચેન્જ થશે બરાબર સિચ્યુએશનને ધ્યાનમાં લઈએ આપણે જે છે આઈએમપી માં થોડા ઘણા ફેરફાર કરશું ક્યાંક તમને માહિતી આપીશ કે આ ખાસ જોજો તો તમારી બોર્ડની પરીક્ષા સુધી આવી ગયું હશે જરાય પણ તમે ટેન્શન લેતા નહીં કામ કરવાનું છે આપણા સોશિયલ મીડિયા માધ્યમોની અંદર ઝડપથી જઈને જોડાવવું પડશે ત્યાં તમને ઝડપથી નોટિફિકેશન મળશે અને બધી પીડીએફ ત્યાં જ અવેલેબલ થશે એટલે ખાસ એનામાં જોડાઈ જજો બરાબર ઓકે હવે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે લેવા જઈ રહ્યા છીએ વિભાગ સી ડી અને એમ પણ કહી શકું કે વિભાગ બી પણ હું આનામાં કવર કરી લઉં છું તમને કહી દઉં કારણ કે ફાસ્ટ ટ્રેક રિવિઝન સીરીઝનો મીનિંગ જ છે કે બધી વસ્તુ ઓલમોસ્ટ કવર થઈ જાય પણ પત્રો મેં તમને કીધા એ રીતે બેસ્ટ ટુ એડવાન્સ મને લઈ જવાનું છે કારણ કે ત્યાં 0 થી 100 સુધી જવાનું છે એટલે મેં ત્યાં માહિતી બરાબર આપી છે એટલે ત્યાં મેં સમય લીધું છે એટલે આનામાં મેં કવર નથી કર્યો બાકી ઓલમોસ્ટ આ ચેપ્ટર અંદર આવતા બધા જ જે મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે કે જેની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે શું યસ સાહેબ અભી તો शुरू हुआ है આ શું કામ કહો છો એક સરસ મજાનો ક્વેશ્ચન ઘણા બધા લોકો મિસ્ટેક કરે છે કયો યસ સાહેબ અભિનંદન ને શુભેચ્છાની ટ્રિક્સ મેં બનાવી છે બરાબર અત્યારે મેં તમને ઝલક આપી છે એટલે ખાસ એ વિડિયો છેલ્લે સુધી જોજો ટ્રિક્સ હું ત્યાં આપવાનો છું ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કારણે મિસ્ટેક કરે છે બીજી બાબત ઘણા બધા સાહિત્યની અંદર મિસ્ટેક છે તમને દરેકની નમ્ર વિનંતી છે સૌથી પહેલા ચોપડીને પ્રાધાન્ય આપજો બરાબર બાકી વર્કશીટ સમય અનુસાર તમને મળી જશે સરપ્રાઈઝ તરીકે ઓકે યસ જે એક સરપ્રાઈઝ મેં તમને કહી દીધી કે નેક્સ્ટ યરના વિદ્યાર્થીઓ માટે આ વસ્તુ ઉપર કામ ચાલુ થઈ ગયું છે અને જેણે વર્કશીટ બનાવી હતી જેણે વાણિજ્ય સંચાલનની અંદર વર્કશીટ બરાબર રીતે ઉપયોગ કરી છે તમે કોમેન્ટ જઈને ચેક કરી શકો છો કે એમને વર્કશીટ કેટલી કામ આવી છે અને વર્કશીટ પર હું દિવાળી વખતે અપલોડ કરવાનો છું એટલે ખાસ તમને આપણા સોશિયલ મીડિયા માધ્યમો સુધી જોડાયેલા રહેવું જ પડશે ઝડપથી જોડાઈ જજો બરાબર ઓકે યસ સૌથી પહેલો મુદ્દો આ સાહેબ ભરતી એટલે શું સાહેબ આ તો ઓસીના મુદ્દા નથી હા વાણિજ્ય સંચાલનના જ મુદ્દા છે આપણી ચેનલની અંદર ઓસીના પણ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે કદાચ તમે નવા હો તો એના માટે માહિતી આપી છે બાકી જે લોકો મારા સાથે સંકળાયેલા છે ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી એમને બધાને તો ખ્યાલ જ છે બરાબર અવશ્ય એકવાર બધી ફાસ્ટ ટ્રેક રિવિઝન સીરીઝનો લાભ લેજો આ તો એસપીસીસી ની છે અર્થશાસ્ત્રની મુકાઈ ગઈ છે વાણિજ્ય સંચાલનની મુકાઈ ગઈ છે ને કેટલાને લાભ થયા છે વિદ્યાર્થી મિત્રો તમે બોર્ડનો પેપર ઉપાડી ચેક કરી લેજો બરાબર તમને હું આ એક કામ આપું છું
તમને ખબર પડી આવશે. ઓકે, સામાન્ય અર્થમાં ભરતી એટલે વેપારિક પેઢી કે સંસ્થામાં જરૂરી કર્મચારી નિમણૂક કરવી. પણ ના સાહેબ, આપણે 2 માર્કમાં આ જ લખવાનું. વિશાળ અર્થમાં ભરતી એટલે શું? એ સાહેબ અમારા પાસે ઘડિયાળ હશે પરીક્ષામાં, સાહેબ અમારા પાસે નક્કી કરેલી જગ્યા હશે, નક્કી કરેલો સમય હશે. તો જો આ બધા ટ્રિક્સ જ છે કે વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમય, યસ, યોગ્ય લાયકાત ધરાવતા, યોગ્ય સંખ્યામાં કર્મચારીઓની નિમણૂક કરવી. રિપીટ કરું, 3 મેજર કીવર્ડ પરીક્ષામાં તમને યાદ આવી જશે. સૌથી પહેલા સાહેબ યોગ્ય સમય, અમારા પાસે ઘડિયાળ હશે બેન્ચ ઉપર. યસ સાહેબ, યોગ્ય લાયકાત ધરાવતા હશું. એટલે આ માત્ર યાદ રાખવાની ટ્રિક્સ જ આપું છું. કોન્સેપ્ટ શું છે તમે સમજી ગયા છો કે યોગ્ય લાયકાત ધરાવતા હશે ને યોગ્ય જગ્યાએ આપણે શું કરશું? યસ સાહેબ, એમની નિમણૂક કરશું કે ભાઈ તમને અત્યારે જે પણ પર્સન જોઈએ છે એની ક્વોલિફિકેશન ફિક્સ હોય અમુક, એ હશે તો જ તમે એને યોગ્ય લાયકાત વાળા તરીકે તમે કર્મચારી તરીકે ભરતી આપશો. બરાબર, ધ્યાન રાખજો. પછી યોગ્ય સંખ્યામાં, નક્કી કરેલી સંખ્યા હશે એની અંદર, બરાબર, એટલે સંખ્યાની અંદર આપણે ક્લાસમાં પણ બેઠા હશું અને એકમની અંદર ભરતી પણ આવી રીતે કરવામાં આવે છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન જે કરાવ્યો, મેં 2 ટોપિકને કવર કરે છે. તમારા 2 વિષય કયા? સૌથી પહેલો સાહેબ ઓસીમાં આવે છે, બીજો એસપી માં આવી ગયો. જોઈ લો, ખાસ ધ્યાન રાખજો. આ ચેપ્ટર ની અંદર એવા ઘણા બધા મુદ્દા છે. તમને એવું જ લાગશે સાહેબ હમણાં તો પરીક્ષા આપી અમે ઓસી ની, સાહેબ હવે, કારણ કે હું એવું માનીને ચાલું છું કે બોર્ડ માટે પણ વિદ્યાર્થી વિડીયો જોતા હશે, તો યસ તમને આવી શકે છે. બરાબર, ધ્યાન રાખજો. ઓકે, અપકર્સ એને ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે ડિમોશન. એનો ઓપોઝિટ શું છે સાહેબ? પ્રમોશન. આ ધ્યાન રાખજો. બરાબર, ઓકે. અપકર્સ એટલે શું? જ્યારે કર્મચારીના વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દા ઉપર મૂકવામાં આવે તેવા ફેરફારને અપકર્સ તરીકે ઓળખવામાં આવે છે. મેજર કીવર્ડ યસ સાહેબ, વર્તમાન હોદ્દા પરથી નીચેના હોદ્દા ઉપર. આ વિદ્યાર્થી મિત્રો કામનો ક્વેશ્ચન છે. બરાબર, એટલું સમજી જાજો. ઓકે, પદોન્નતિ એટલે શું? બરાબર વિદ્યાર્થી મિત્રો, હું ઘણી બધી વખત નોટ કરો છો. પ્રશ્નનો બીજો અર્થ તમને કહી દઉં શું છે? ચાલો હું તમને કહી દઉં, હવે તમને ખબર પડી ગઈ હશે. હા સાહેબ, બઢતી પૂછે ને તો સાહેબ અમને આવડી જાય, પણ પદોન્નતિ પૂછે તો સાહેબ હવે આવડી જશે, કારણ કે અમે તમારો વિડીયો જોઈ લીધો છે. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. અમુક વિદ્યાર્થીઓ માટે કરીને જ મેં સરસ મજાનો ક્વેશ્ચન પસંદ કર્યો છે ને કે ધારો મિત્રો આની અંદર ખાલી માત્ર આ લખ્યું હોત ને સાહેબ, યસ, બઢતી, સાહેબ અમને તો આવડે છે. પદોન્નતિ એટલે શું? ધ્યાન રાખજો, આઈએમપી ક્વેશ્ચન છે, ટ્વિસ્ટેડ કહી શકાય. સાહેબ પદોન્નતિ એટલે કર્મચારીને વર્તમાન હોદ્દા ઉપરથી ઉપરના હોદ્દા ઉપર લઈ જવું. બહુ બેઝિક વ્યાખ્યા આપી છે. બરાબર, આ 1 માર્કની અંદર ટાર્ગેટ કરી શકાય એવા ક્વેશ્ચન મેં આની અંદર ઓલમોસ્ટ કવર કરી લીધા છે. હું બોર્ડને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો બધી માહિતી આપું છું, કારણ કે પ્રથમ કસોટીની અંદર તમારી શાળા કક્ષા જે પણ તમારા વિષય શિક્ષકે માર્ગદર્શન આપ્યું એ મુજબ તૈયારી કરજો. આ બોર્ડ માટે કરીને તમને અવશ્ય કામ આવશે. અને કદાચ તમારી શાળાકીય કક્ષા દરેક વિષય શિક્ષક, બરાબર, જેમને ખ્યાલ જ છે કે બોર્ડની અમુક પેપર પેટર્ન નક્કી છે એ મુજબ પેપર કાઢે છે, તો અવશ્ય હું એમ કહી શકું કોઈ શિક્ષક જે છે યસ એને ખ્યાલ છે કે બોર્ડની અંદર આવી રીતે આવે છે, તો દરેક વિષય શિક્ષક આવું હકારાત્મક રીતે વિચારતા હશે તો પણ યસ આવી રીતે પેપર આવી શકે છે તમારી પ્રથમ કસોટી અને બોર્ડની પરીક્ષામાં પણ આવી રીતે આવી શકે છે. એટલે ખાસ ધ્યાન રાખજો. આ મેં તમને કીધું, ખાસ જોઈ લેજો. એક પણ માર્ક્સ નહીં તૂટવા દો. તમે નક્કી કરીને ગયા છો ને, વિડીયો જોયો છે ને, હા સાહેબ અમને તો પૂરા માર્ક્સ આવી ગયા, પણ શાળાકીય કક્ષાએ તમારા વિષય શિક્ષક જે પ્રમાણે પેપર ચેક કરે છે એને માને ગણવું પડશે. બરાબર, ક્યાંક એ લોકોને એમ લાગશે કે ના છોકરાને આ વસ્તુના બાબતે ધ્યાન દોરવું છે એટલે માર્ક્સ કટ કરી શકે છે, બટ ઓબ્વિયસ વસ્તુ છે. પણ બોર્ડમાં વિદ્યાર્થી મિત્રો પેપર જે છે બહુ વ્યવસ્થિત રીતે જોવામાં આવે છે. પત્રની અંદર મેં તમને આટલી બાબતો કહી દીધી, તમે નોટ કરી લીધી, બસ એમ કહી દઉં તમને કે તમે ગંગા નાહી લીધી કહેવાય. યસ વિદ્યાર્થી મિત્રો, આ બધા પત્રની અંદર કેમ વિદ્યાર્થીઓ ઘણી બધી જગ્યાએ મિસ્ટેક કરે છે કે આ બાબત ધ્યાનમાં લેવા જેવી છે, બધી ઝલક મેં ત્યાં આપી છે. અત્યારે તમને યાર રજૂ કરીશ, તમને ખબર નહીં પડે, કારણ કે પત્ર મેં ત્યાં પ્રેક્ટિકલી સમજાવ્યા પણ છે બધા. બરાબર, એટલે ફાસ્ટ રિવિઝન સિરીઝ કહી શકાય આને પણ. યસ, આરો આ ચેપ્ટર નંબર 2 ના પણ આપણે મૂકી દીધા છે, અવશ્ય લાભ લેજો. બરાબર, આ એસપી ની અંદર આવતા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો અત્યારે તમને લખવું ને ક્યાં પણ લખો, તમારી ચોપડી અંદર લખી નાખો, વિધિ અવશ્ય આવશે જ. બરાબર, જે મોસ્ટ ટ્વિસ્ટેડ વિધિ છે. કેમ યાદ રાખવાનું? કારણ કે ક્રમ ફરજિયાત લખવું પડે. જેટલા પણ માર્ક્સમાં આવે બધા મુદ્દા સમજાવવા પડે. પણ હા, કદાચ ઓપ્શનલ પેપરમાં કદાચ ઉલ્લેખ ન હોય, જનરલી પણ કદાચ ઉલ્લેખ હોય આ કન્ડિશનને ધ્યાનમાં લઈ શકે, પણ નહીં હોય, ટેન્શન ન લેજો. તો બધી જે ટ્રિક્સ છે ને કેમ યાદ રાખવાની બધી માહિતી મેં આના ઉપર મૂકી છે. અવશ્ય એકવાર લાભ લેજો. પરીક્ષાની અંદર તમને એમ જ લાગશે હા સર તમે શબ્દ બોલે અમને યાદ આવી ગયો મુદ્દો, કારણ કે મોસ્ટ ટાઈમ છે બધી વિધિઓ. બરાબર, એટલે ખાસ નોટ કરી લેજો, ઘણી બધી વિધિઓ મૂકી છે, એક નહીં. બરાબર, ઓકે. યસ, હવે વિદ્યાર્થી મિત્રો 5મા નંબરના ક્વેશ્ચન તરફ આગળ વધી રહ્યા છે. શું કહે છે કે હાલમાં આધુનિક માહિતી સંચારના માધ્યમો હોવા છતાં આંતર વિભાગીય પત્ર વ્યવહાર શા માટે જરૂર છે? પ્રશ્ન નોટ કરજો, ધ્યાનથી વાંચજો. શું છે? આંતર વિભાગીય પત્ર વ્યવહાર શા માટે જરૂર છે? મેજર ક્વેશ્ચન આ છે. એટલે ઘણા લોકો તરત જ સમજી ગયા, તમે ઝડપ ન કરજો. એસપીસીસી ની અંદર હોય કે ગમે તે થિયરી વિષય હોય,
2 વાર પ્રશ્નો વાંચવાની આદત મૂકજો. મારા દરેક વિદ્યાર્થીને હું શરૂઆતમાં આ જ સેન્ટેન્સ કહું છું કે ધોરણ 11 નો હોય કે ધોરણ 12 નો હોય, હું એને એક જ સરસ મજાનો જે છે એ લાઈન કહું છું દરેક વિદ્યાર્થીઓ, એમની તમારા માટે, કે હંમેશા થિયરી વિષયોની અંદર પ્રશ્ન 2 વાર વાંચવાની આદત રાખજો. અમે ઘણી બધી જગ્યાએ નોટ કરીએ છીએ, ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રશ્નો વાંચ્યા વગર જ જવાબ લખી આવે છે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર, આ બધો અનુભવ બોલે છે ઘણા બધા વિદ્યાર્થીઓને, કદાચ તમારા સાથે એવું થયું તો હવે ધ્યાન રાખજો. બરાબર, ઓકે, યસ. હાલમાં આધુનિક માહિતી સંચાર હોવા છતાં જે છે બધું ધ્યાનમાં લઈ પત્રવ્યવહાર કરવો જરૂરી છે. અને હા, આની સાથે એક સરસ મજાનું ક્વેશ્ચન આપું છું વિદ્યાર્થી મિત્રો, કે સંસ્થાકીય પત્રો એટલે શું? બરાબર, એક જ ક્વેશ્ચન હોમવર્કમાં આપું છું. આના ઘણા બધા કારણો જવાબદાર છે. બરાબર, PYQS ના પેપર ઉપાડી ચેક કરી લેજો. ક્યાં મળશે? પ્રસ્તાવનામાં મળશે. દરેક ચેપ્ટરની વિદ્યાર્થી મિત્રો નોટ કરી રાખજો. કદાચ તમારી કાલે પરીક્ષા હોય ને આજે તમે વિડીયો જોયા છો, માત્ર તમને કહું 20 મિનિટ ફાળવજો. 20 મિનિટની અંદર ઝડપથી, કારણ કે તમારો થઈ ગયો છે એવું માની ચાલો છું, બધા ચેપ્ટરની પ્રસ્તાવના માત્ર 6 લીટીની છે વાંચી નાખો. બરાબર, કારણ કે ઘણા બધા કારણો એનામાં જવાબદાર છે, તમને બધાને ખ્યાલ હશે. અને મે બી કદાચ કાલે પરીક્ષા હશે, તમને અનુભવ થઈ જશે. બરાબર, ઓકે, યસ. પત્ર સ્વરૂપે આપેલી માહિતી લાંબા ગાળાના સમય સુધી જાળવી શકાય છે. બરાબર, તમે એને જાળવી શકશો લાંબા ગાળે પત્રોની અંદર. બરાબર, ઓકે, એક પુરાવો પણ કહી શકાય. યસ, માહિતીને ફાઇલિંગ કરી શકાય છે, તેમજ ભવિષ્યમાં તેનો ઉપયોગ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે હું જે પણ સંસ્થા સાથે સંકળાયેલો છું, બરાબર, ડાયટ સાથે, જે જનરલી વિદ્યાર્થી મિત્રો એની અંદર દરેક આવું તમને એટલે સમજાવું છું, તમને પણ ખ્યાલ નહીં, દરેક એકમ આવું કરતું હોય. આ તો તમને જે છે હું સરકારી ખાતાઓની યાદ ઉદાહરણ આપું છું કે આજની તારીખમાં દરેક સરકારી એકમ છે એ જે પણ પત્ર વ્યવહાર કરે છે એને કોઈ પણ ઉપરથી પરિપત્રો આવ્યા હોય. બરાબર, ઉપરથી મતલબ કે એના ઉપરી રહેલા કે જનરલી ડાયટની ઉપર જીસીઆરટી, તો જીસીઆરટી ના જેટલા પણ પરિપત્ર આવે એની અમને ફાઇલિંગ કરવી પડે. આવક પત્રો જેને આપણે કહેવાય આવક ફાઇલ કહેવાય, જેમાં બધા આવક જેટલા પણ આપણને પત્રો ઉપરથી આવ્યા હોય એને સાચવવા પડે. બીજા જાવક કે અમે જે પણ પત્ર વ્યવહાર એ લોકોને કરી હોય, જેટલા પણ પક્ષકારો એમાં જીસીઆરટી પણ હોઈ શકે, ઘણા બધા જે છે નીચેના કક્ષાએ રહેલી શાળાકીય કક્ષાએ પણ હોઈ શકે. તો આ બધી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમને જે પત્ર વ્યવહાર કરો છો એ પત્ર વ્યવહારની અંદર ખાસ ધ્યાન રાખજો, તમને અલગથી મેન્ટેન કરવું પડે. એને ફાઇલ કહેવાય, આવક ફાઇલ, જાવક ફાઇલ, આવક પત્રોની ફાઇલ, જાવક પત્રોની ફાઇલ. તો બધી વસ્તુ શું કરવી પડે? યસ સાહેબ, તમને એને ફાઇલિંગ કરી શકાય છે અને ભવિષ્યમાં તેનો ઉપયોગ થઈ શકે. ભાઈ, આ ફલાણા તારીખે આ સમયગાળા દરમિયાન આ પત્રમાં શું ઉલ્લેખ કરેલો તમને દેખાડો, તો આ ફાઇલની અંદર હોય તો આપણે દેખાડી શકીએ છીએ. બરાબર, કારણ કે બધી વસ્તુ મેન્શન કરેલી હોય. તો આ પત્ર વ્યવહારના ઘણા બધા કારણો જવાબદાર છે. અને તમે આગળ ભવિષ્યમાં કોઈ પણ સરકારી ખાતામાં જશો તમે નોટ કરજો, તમે કોઈ પણ પત્ર વ્યવહાર કર્યો છો તમને એમ જ કહેશે કે તમે અમને પત્ર વ્યવહાર આપીને બદલામાં આ આવક નંબર અમે નોંધ કરીશું, તમે લખી રાખો. તમને ભવિષ્યમાં પત્રના સંદર્ભે કોઈ પણ કાર્ય હોય તમે આવીને અમને કહેજો અમારી સંસ્થામાં કે આ આવક નંબર કાઢો, એ આવક નંબરના પણ રેકોર્ડ હોય. બરાબર, આ બધી વસ્તુ મેં તમને કીધી, સરકારી ખાતાની કીધી ને પ્લસમાં ઘણી બધી પ્રાઇવેટ સંસ્થાઓ પણ એને ફોલો કરતી હશે. ઓકે, યસ. ક્યારેક અનિચ્છનીય કે પ્રત્યક્ષ રીતે સંકોચ થાય ત્યારે માહિતી પત્ર સ્વરૂપે નિસંકોચ જણાવી શકાય છે કે ભાઈ તમે આ પત્રની અંદર મેન્શન કરેલું હતું, અમે એ પ્રમાણે કાર્ય કર્યું. ખબર પડી ગઈ, કારણ કે એકમની અંદર આંતરપંત્ર વ્યવહારની અંદર પણ આ વસ્તુ ઝડપથી ક્લેરિફિકેશન આપી શકાય છે કે ના ભાઈ તમે જેમ કીધું એ પ્રમાણે અમે કાર્ય કર્યું. આ માત્ર સમજૂતી માટે છે. બરાબર, ટુ ધ પોઈન્ટ. આ 2 માર્કની અંદર આવે તો 4 મુદ્દા લખવાના વિદ્યાર્થી મિત્રો, અને 3 માર્કની અંદર આવે તો 6 મુદ્દા લખવાના. બરાબર, મેં બંનેને ટાર્ગેટ કર્યું છે અહીંયા કે તમારે પ્રથમ કસોટી તો પ્રથમ કસોટી કામ આવશે, એકમ કસોટીમાં કામ આવશે, અને બોર્ડમાં તમને બહુ જ કામ આવશે. આમાંથી 1 માર્કના પ્રશ્ન બની શકે છે એટલે. બરાબર, ઓકે, યસ. વિભાગો કે વડી કચેરી વચ્ચે થયેલ વિચારો કે માહિતીની આપણે દસ્તાવેજ પુરાવા તરીકે ઉપયોગ થાય. યસ સાહેબ, તમે શરૂઆતમાં તમને કીધું પુરાવો બની જાય એક પ્રકારનો કે તમે આ પત્ર વ્યવહાર કર્યો સંદર્ભમાં મેં કાર્ય કર્યું છે, તમને કાર્ય કરવું જ પડશે એવું પણ ઉલ્લેખ હોય. તો આ બધા વિદ્યાર્થી મિત્રો આના ઘણા બધા પ્રકાર છે, આગળ આપણે સમજવાના છે. નોટિસ હોય, પરિપત્ર હોય. બરાબર, ઓકે. જે વ્યક્તિને લેખિત સ્વરૂપમાં સોંપવામાં આવેલા કામને કારણે તે પોતાની ફરજ પ્રત્યે સભાન બને છે. યાદ રાખજો મારો શબ્દ વિદ્યાર્થી મિત્રો, જે પણ લેખિતની અંદર પત્ર વ્યવહાર થાય છે ને એ સામેવાળો પક્ષકાર જે પણ સ્વીકારના છે એ તેમજ લખના છે એ બંને માટે પુરાવો છે કે મેં તને આ લેખિતમાં આપ્યું હતું, બોલ ત્યાં કામ કર્યું, તમે આ જે છે લેખિતમાં કામ મારા પાસે લીધું હતું, બોલો તમારા પાસે છે? ખબર પડી ગઈ ને? આમ લેખિતમાં પુરાવા એક પ્રકારનો એવિડન્સ, આધાર આપણે એમ કહીએ. યસ, આ ઓછું ખર્ચાળ અને વધુ અસરકારક માહિતી સંચારનું માધ્યમ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્યાંક તમે સમજી ગયા છો કે આ લાઈન સાહેબ કેમ અમે ક્લેરિફાય કરીએ. હવે ઓછું ખર્ચાળ કઈ રીતે કે અત્યારે જનરલી વિદ્યાર્થી મિત્રો તમને એક જ એમ સમજી લો કે કોઈ પણ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવાનું છે, તમને આધાર પુરાવો જોઈએ છે. ઘણા બધા પત્ર વ્યવહાર કરવાના કારણે તમે એક પત્ર વ્યવહાર લખીને આપી દીધો, એટલે વધારે પ્રમાણમાં તમને પત્ર વ્યવહાર નથી કરવાનો અહીંયા. બરાબર, એક જ કાગળનો ઉપયોગ કરવાનો છે. આની અંદર કહેવા માંગે છે કોન્સેપ્ટના સંદર્ભમાં હું સમજાવું છું. એટલે આ ઓછું ખર્ચાળ છે અને વધુ અસરકારક સંચારનું માધ્યમ છે. બરાબર, ધ્યાન રાખજો, કારણ કે સાહેબ આ બધા મુદ્દા અમે જે તમે હાઇલાઇટ કર્યા ને એના ઉપર ખબર પડી ગઈ. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. 11 નો કોન્સેપ્ટ જ અમુક જગ્યાએ અહીંયા કવર થયું છે. બરાબર, એટલે આ 6 મુદ્દાને આવી રીતે યાદ રાખવાનું છે. આ ભૂલતા નહીં, હું હજી કહું છું, ખાસ કરી લેજો.
બરાબર ઓકે યસ આ ફાસ્ટેગ રિવિઝન સિરીઝ અગાઉ આપણે અપલોડ કરી દીધી છે, ખાસ આનો પણ લાભ લેજો બરાબર. યસ હવે આવશે વિદ્યાર્થી મિત્રો નોટિસના હેતુ બરાબર. ખાસ ધ્યાન રાખજો, અત્યારે તમને કીધું કે નોટિસનો અહીંયા સાથે સાથે તમને શું કરવાનું છે, યસ સાહેબ અર્થ અવશ્ય કરીને જવાનું છે. હું અમુક વસ્તુ હોમવર્કમાં આપું છું ને એ નોટ કરજો, એના ઘણા બધા કારણો જવાબદાર છે. તમે સમજી ગયા હશો, જે લોકો ફાસ્ટ રિવિઝન સિરીઝ જોયું હતું ઓસી નું ઇકોનું, એમ તમે જેટલા હોમવર્કમાં શબ્દનો ઉપયોગ કર્યો હતો ને બસ તેને ખ્યાલ છે, સમજી ગયો બરાબર. ઓકે એટલે ખાસ કરજો, કામ આવી શકે છે. યસ જ્યારે નીતિ વિષયક બાબતોનું સંપૂર્ણ પાલન ન થતું હોય ત્યારે કર્મચારીનું ધ્યાન દોરવવા માટે વિદ્યાર્થી મિત્રો નોટિસ લખવામાં આવે છે. એટલે શું એના ઘણા બધા કારણો જવાબદાર છે. ચાલો તમારો અત્યારે અહીંયા જ કામ થઈ જાય, હું ઝડપથી એક જ સેકન્ડ માટે પોઝ કરીને વાંચી લો તમારા રિવિઝન માટે કરીને. અહીંયા મેં અર્થ પણ મૂકી દીધું છે કારણ કે સમજી ગયા બરાબર. ઓકે કામ આવશે જો. ઓકે સંજોગો અનુસાર કરવામાં આવતા ફેરફારની કર્મચારીઓને જાણ કરવા કે ભાઈ સંજોગો અનુસાર આવા પ્રકારના ફેરફારો થવાના છે, તો ફેરફારોની જાણ કરવા માટે વિદ્યાર્થી મિત્રો કર્મચારીને આપણે યાદ રાખશું. શું લખશું સાહેબ? નોટિસ લખશું. આમ યાદ રાખવું પડશે. આ ચેપ્ટર ની અંદર હું ઘણી વખત મારા વિદ્યાર્થીને શું ખબર છે, બધાને જવાબ આવડતા હશે, બધાને બધા મુદ્દા સમજાયેલા હશે, પણ હા સાહેબ પ્રશ્ન અગત્યનો ભાગ ભજવે છે, એટલે ખાસ ધ્યાન રાખજો બરાબર. ઓકે ક્યારેક કર્મચારીને નિયત ક્રમમાં કે ચોક્કસ કાર્ય પદ્ધતિ મુજબ કામ કરવાનો આદેશ આપવાનો છે, ભાઈ તને આવી રીતે જ કાર્ય કરવાનું છે, નોટિસમાં ઉલ્લેખ કરી દઉં છું આ રીતે. ઓકે યસ સામાન્ય રીતે કોણે કયું કામ ક્યારે અને કયા કાર્યક્ષેત્રમાં રહીને કરવાનું છે તે દર્શાવવાનું છે. નીતિ નિયમો પણ હોય, ભાઈ તમને આ વસ્તુ કરતી વખતે ધ્યાન દોરવાનું છે. નોટિસનો નમૂનો લીધો છે મેં અહીંયા, એવો તો સ્ક્રીનશોટ પણ મૂકી દઈશ તમારા માટે, પણ શાળાકીય કક્ષાની તૈયારી કરતા હો ખાસ કરજો બરાબર. શાળાકીય કક્ષામાં આવી શકે છે અને બોર્ડની અંદર પણ એકવાર ખાસ જોઈ લેજો. ઓકે યસ કામની પ્રગતિનો અહેવાલ કોણે અને કોને આપવાનો રહેશે તેની જાણ કરવામાં આવે છે. આ બે વસ્તુ એક જ છે પણ કન્ડિશન પ્રમાણે છે બરાબર. યાદ રાખજો, મુદ્દા અલગ પાડી દીધા એટલે 5 મુદ્દા છે, 2 માર્કની અંદર 5 મુદ્દા ઇનફ. યસ આ એકવાર ખાસ જોઈ લેજો, બધાએ જોઈ જ લીધો છે, હું માનીને ચાલુ છું કારણ કે તમે પરીક્ષાની તૈયારી કરતા હશો. ન જોયું હોય તો હજી પણ સમય છે સાહેબ બરાબર. ઓકે હવે આવે છે વિદ્યાર્થી મિત્રો પરિપત્ર બરાબર. આ પરિપત્ર બહુ અગત્યનો ભાગ ભજવે છે. તમે સાંભળ્યો છે જનરલી, કદાચ તમે શાળા કક્ષાએ સાંભળ્યું હોય અથવા કોઈ પણ વિષય શિક્ષકના સંદર્ભમાં સાંભળ્યું તો કોઈ ઉપરી અધિકારી કીધું હશે કે ભાઈ મને ઉપરથી આ ડિપાર્ટમેન્ટમાંથી પરિપત્ર આવ્યો છે કે તમારી પરીક્ષા હશે આ સમયગાળા દરમિયાન આવું અમને ઉપરથી જીસીઆરટી નો ગાંધીનગરમાંથી પરિપત્ર આવ્યો છે. તમે સમજી ગયા ને? આ વાક્ય જે પ્રયોગ કર્યો છે ને એની સમજૂતી તમને એક એક મુદ્દામાં ખબર પડી જશે. જોજો ત્યાં શું કહે છે કે કર્મચારીઓ તેમના કાર્યક્ષેત્ર અંગે માર્ગદર્શન આપે છે. હવે એકમની અંદર કર્મચારીને શું કરે છે, એનો કાર્યક્ષેત્ર રિપીટ કરી દો. જો એ જે પણ એકમમાં કાર્ય કરે છે એનું કાર્યક્ષેત્ર શું છે તે અંગેનું માર્ગદર્શન આપે છે, ગાઈડન્સ આપે છે કે ભાઈ આવી રીતે તમારા એકમની અંદર કેટલા કાર્યો કરવાના છે, ઉપરથી આવશે. જનરલી જૂથને સંબોધીને લખવામાં આવે છે, ધ્યાન રાખજો. ઓકે વ્યવસ્થા તંત્રએ લીધેલા નિર્ણયોના યોગ્ય અમલ અંગે કર્મચારીનું ધ્યાન દોરે છે. કોના અંગે સાહેબ? અમલ અંગે. આ એક માર્કના પ્રશ્ન અહીંયા થતા આવશે. કર્મચારીઓ પાસેથી શું અપેક્ષિત છે તેના વિશે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે કે ભાઈ આ વસ્તુ તમને કરવું અપેક્ષિત છે, આ તમારા માટે શોભતી નથી બરાબર. આ ધ્યાન રાખજો, આ માત્ર તમને સમજૂતી માટે એક્ઝામ્પલ લીધું છે, પરીક્ષામાં લખતા નહીં. યસ કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય કરે છે કારણ કે સાહેબ જૂથને સંબોધીને લખવામાં આવે છે બરાબર. બધાને લાગુ પડે છે પરિપત્ર, ધ્યાન રાખજો. આ મેં વાક્ય રચના કીધી ને તમને તફાવતમાં ખબર પડી જશે. જો આવી ગઈ તફાવત, મોસ્ટ આઈએમપી તફાવત વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું છે ને, આખા એસપી ની અંદર આવતી તફાવત અવશ્ય કરી લેજો. સમયને ધ્યાનમાં લઈ તમારા વખતે બોર્ડની પરીક્ષા વખતે એ વસ્તુ સરસ મજાનો આપણે ફાસ્ટ ટ્રેક માત્ર તફાવતો લઈને આવશું, પણ અત્યારે કવર કરી લીધી છે બરાબર. એવું માનતા નહીં, આપણી ચેનલની અંદર ઓલમોસ્ટ તફાવતો મુકાઈ જ ગઈ છે સેપરેટલી, અને જે નથી મુકાણી વિદ્યાર્થી મિત્રો ક્યાંક ને ક્યાંક તમને ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝના ભાગમાં જોવા મળી શકે છે બરાબર. ઓકે યસ હવે હું ઇરેઝ કરી નાખું સાહેબ, જે મહત્વના મુદ્દા છે એમને કરાવી દો ઝડપથી. 2 માર્કની અંદર શાળાકીય કક્ષાએ તેમજ બોર્ડની કક્ષાએ કામનો મુદ્દો જોઈ લો. આમાંથી 1 માર્કનો પ્રશ્ન આવ્યો છે, ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલો મુદ્દો નોટિસ. વિદ્યાર્થી મિત્રો વ્યક્તિ અને એક વર્ડ આવે છે, હું રાઉન્ડ કરું છું, ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ ક્રિએટ ન કરે કારણ કે હમણાં રિસેન્ટલી પેપરમાં જ પૂછવામાં આવ્યો છે. વ્યક્તિ અથવા સમૂહને જે છે સંબોધીને લખવામાં આવે છે. શું આવ્યો અહીંયા વર્ડ સાહેબ? વ્યક્તિ અને સમૂહને સંબોધીને લખવામાં આવે છે. વર્ડ આવે છે અથવા. એટલે એવું કે છે કે વ્યક્તિને પણ હોઈ શકે અથવા તો સમૂહોને સંબોધીને હોઈ શકે. પણ એક પ્રશ્ન બોર્ડમાં પૂછવાનો છે, વિચાર કરો. કેમ ખબર છે કે કઈ એવી બાબત છે કે જે વ્યક્તિને નહીં પણ સમૂહોને સંબોધીને લખવામાં આવે છે? અહીંયા વર્ડ લખ્યો છે સમૂહોને સંબોધીને જ લખાય છે.
હવે તમે સમજી ગયા ને? તો જવાબમાં શું હશે સાહેબ? જવાબમાં હશે પરિપત્રો. ટૂંકમાં દરેક સમૂહ અને સંબોધને લખવામાં આવતું ને વિદ્યાર્થી મિત્રો હંમેશા સાહેબ પરિપત્ર જ હશે. આ હું વારંવાર જે વાક્ય રચનાનો પ્રયોગ કરું છું ને મગજમાં એને બેસાડજો, ઘણી બધી જગ્યાએ કામ આવી શકે છે. આ ધ્યાન રાખજો, બહુ અગત્યની બાબત છે, એટલે સેન્સિટિવ બાબત હોવાથી મેં આવી રીતે તમને રજૂ કરી છે. ના એમસીક્યુ માં પૂછવાનો છે, ધ્યાન રાખજો. મે બી યસ તમે સમજી ગયા છો શું કહેવા માંગુ છું. ઓકે, બીજા નંબરનો મુદ્દો શું આવે? ચાલો આપણે આવે છે એસિડિક પેન છે એનો ઉપયોગ કરી, જેથી તમને કન્ફ્યુઝ ક્રિએટ ન થાય. ઓકે, શું કહે છે કે નોટિસ એ કેવી પ્રક્રિયા છે સાહેબ? નોટિસ છે ને એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. જ્યારે પરિપત્ર વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું ખબર છે ઉપરથી એમને પરિપત્ર આવ્યા છે, તો પરિપત્ર સમૂહને સંબોધીને લખવામાં આવે. હવે દરેક સમૂહ થોડીનો ઉપર જવાબ આપશે એનો ના આપે, ધ્યાન રાખજો. એટલે મેં એક્ઝામ્પલ તમને કીધું કે પરિપત્ર એક માર્ગી સંચાર વ્યવસ્થા છે, કે પરિપત્ર જનરલી ઉપરી સંચાલક દ્વારા તેમના હાથ નીચે રહેલા કર્મચારીઓને જ લખવામાં આવે છે, કે એકમની અંદર ઉપરી જે પણ ઉચ્ચ સપાટી વાળા છે એ પોતાના નીચે રહેલા કર્મચારીઓને પરિપત્ર લખશે, કારણ કે વન વે કોમ્યુનિકેશન છે. ધ્યાન રાખજો. પણ નોટિસ છે સાહેબ ટુ વે કોમ્યુનિકેશન છે. આ સમજવામાં ધ્યાન રાખજો. મુદ્દા અમુક હું ક્લેરિફાઈ કરું છું, એની પાછળના ઘણા બધા કારણો જવાબદાર છે. યસ. પછી ત્રીજા નંબરનો મુદ્દો આવે છે કે જે બાબતો માટે નોટિસ આપી હોય તે અંગે પરિપત્ર પાઠવી શકાય છે. સૌથી પહેલા સાહેબ અમને પરિપત્ર આપશે અમારા એકમ વાળા કે ભાઈ આવી રીતે કાર્ય કરવાનું છે, સાહેબ અમે કાર્ય નહીં કરીએ તો સાહેબ એ લોકો અમને નોટિસ આપશે. આ સમજી ગયા ને? સમજાવું છું. ઉદાહરણ ઘણો બધો ભાગ ભજવે છે, તેની સમજૂતીમાં આપેલી છે. જો કે જે બાબત માટે પરિપત્ર પાઠવવાનો હોય તે અંગે નોટિસ આપી શકાય નહીં. સૌથી પહેલા સાહેબ પરિપત્ર આવે કે ભાઈ આટલી બાબતોનું ધ્યાન રાખજો, એ કામમાં તમે ઉલ્લંઘન કરો છો પછી જ તમને શું આપવામાં આવશે સાહેબ? નોટિસ આપવામાં આવશે. આ પહેલા જ નોટિસ આપી દીધી તો પરિપત્ર તો આવ્યો જ નહીં. આ ખાસ ધ્યાન રાખજો. જે તમને સમજાવું છું તમે સમજી ગયા છો મને આશા છે પૂરેપૂરી. અધરવાઇઝ રિવાઇન્ડ કરી ફરીથી જોઈ લો કે સૌથી પહેલા અમે તમને પરિપત્ર સોંપશું કે આવી રીતે કાર્ય કરવાનું છે એકમમાં, તમે કાર્ય નહીં કરો પછી અમે તમને નોટિસ આપશું. નો મતલબ એ નોટિસ છે પરિપત્ર પહેલા આપી શકાય નહીં. આ ખાસ ધ્યાન રાખજો. હજી એક ચોથો વચ્ચે સેપરેટ લખી નાખું છું કે નોટિસ છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, એ છે કાયદાકીય દ્રષ્ટિકોણ રજૂ કરે છે. કાયદાકીય દ્રષ્ટિકોણ, બરાબર? મેજર કીવર્ડ છે દ્રષ્ટિકોણ. જ્યારે પરિપત્ર છે વિદ્યાર્થી મિત્રો એ કેવો દ્રષ્ટિકોણ રજૂ કરે છે સાહેબ? પરિપત્ર છે ને એ વહીવટી અને પ્લસમાં યસ સાહેબ શું આવશે આની અંદર? વ્યવહારુ અથવા વ્યવહારિક, બરાબર? કે જે વ્યવહારમાં રોજબરોજ થતી હોય એના બાબતે આનામાં રજૂ કરવામાં આવશે. નામાં યસ સાહેબ અમે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે એના બાબતે આપવામાં આવ્યું છે. આ કોન્સેપ્ટ આ તફાવતના સંદર્ભમાં એક લઈ લીધો છે. ચોથો મુદ્દો 2 માર્કમાં કદાચ તમને કે મેન્શન નથી તો 4 મુદ્દા સમજાવવાના, બાકી બોર્ડમાં જનરલી મેન્શન આવે જ છે, ન હોય તો 4 મુદ્દા સમજાવી દેવાના, એટલે તમને જોખમ ન થાય, બરાબર? ઓકે, જોખમ મતલબ તમારો પેપર બીજી વાર ચેક થાય મેમો ઉપર તમને વાંધો ના આવે. યસ. મેમોની લાક્ષણિકતાઓ જણાવો વિદ્યાર્થી મિત્રો, બહુ અગત્યનો ટોપિક સમજવા જેવો છે. આ બધા મુદ્દા વિદ્યાર્થી મિત્રો એવા જ છે, સમજવા જરૂરી છે. ગોખશો તો આખો અલગ લાગશે. ધ્યાન રાખજો કે મેમો એ વિધિસર કે અવિધિસર રીતે લખાતો પત્ર છે. મેમો ઉપરી અધિકારી દ્વારા તેમના હાથ નીચે રહેલા કર્મચારીને પાઠવવામાં આવે છે. ક્યારેક કર્મચારીને પોતાના હક કે સમસ્યાના ઉકેલ માટે પણ ઉપરી અધિકારીને મેમો પાઠવવામાં આવે છે. યાદ રાખજો મેમો ઉપર પણ પાઠવી શકાય છે. એનો માર્ગ ધ્યાન રાખજો, પણ આનો માર્ગ સાહેબ પરિપત્રનો માર્ગ ઉપરથી નીચે જ છે. આ ખાસ ધ્યાન રાખજો. આ 2 1 માર્કનો પ્રશ્ન આવી શકે છે. ઉપરથી નીચે સાહેબ પરિપત્ર જ આવશે. સરકાર અત્યારે પરિપત્ર કોઈ વિભાગને આપે સાહેબ ઉપરથી નીચે જો, નીચે વાળા ઉપર ગયા સરકારને પરિપત્ર ન મોકલે. ખાસ ધ્યાન રાખજો. આ સમજ જેવી બાબત છે. આ કોઈ જેન્યુઇન બાબત હોય તો વિદ્યાર્થી મિત્રો પરિપત્ર ન હોય, આ ખાસ ધ્યાન રાખજો, બરાબર? ઘણા લોકોનો પ્રશ્ન સાહેબ ઘણા બધા પત્ર અમે કરી છે એ પરિપત્ર નહીં હોય, બરાબર? આવેદન કે અરજી હશે, ધ્યાન રાખજો. ઓકે, યસ. પછી કહે છે સમકક્ષ હોદ્દા ધરાવતા કર્મચારી દ્વારા પણ એકબીજાને મેમો આપવામાં આવે છે. એ કરી બીજા વિભાગીય અધિકારીને પણ યાદ રાખજો મેમો પાઠવી શકે છે એકમની અંદર, બરાબર? આંતરિક પત્રવ્યવહારના ભાગરૂપે મેમોનો મુખ્ય ઉદ્દેશ જેને સંબોધન લખાયો હોય તેને ચોક્કસ બાબતો યસ સાહેબ યાદ આપવાની હોય છે કે ભાઈ તમે સમયસર આવતા નથી એટલે આ મેમો પાઠવ્યો છે, યોગ્ય કાર્યવાહી કરી નથી એટલે મેમો આપે છે, સમય મુજબ તમને કામ પૂરું કરાવવું તમે કર્યું નથી એટલે મેમો આપ્યો છે. તમે સાંભળ્યું છે મે બી કે આ મેમો એટલે આ, બરાબર? ધ્યાન રાખજો. યસ. પછી શું કહે છે કે મેમોનું લખાણ સીધી અને સરળ શૈલીમાં લખાયેલું હોવું જોઈએ, જેનો એક્ઝામ્પલ આઈ થિંક આના પછીની સ્લાઇડમાં આવ્યો તમને જોવા મળશે. આ એકવાર વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. શાળાકીય કક્ષા માટે આ મોસ્ટ ટાઈમથી છે અને આ ક્વેશ્ચન કેટલીક વખત યસ પ્રથમ કસોટીમાં હું તમને કહી દઉં કે 3 માર્ક અને 4 માર્ક્સ બંનેની અંદર આવી શકે છે. બોર્ડ માટે એકવાર ખાસ જોયેલું હશે, નુકસાન નથી. આ ફોર્મેટ જ છે. જો આ પોસ્ટ કરી 2 થી 3 મિનિટ માટે કરી તમે જોઈ લો
અને વિશેષમાં હું તમને જે છે આનો એક્ઝામ્પલ ચોપડીમાં તમારે આપેલો છે એ પણ અહીંયા સ્ક્રીનશોટમાં મૂકી દઉં છું, બરાબર? આ જોઈ લો. ઓકે, સૌથી પહેલા લખનાર કંપનીનું નામ, પછી સામે સ્વીકારનાર કોણ હશે, જનરલી પક્ષકાર અથવા વિભાગ હશે. યસ, રવાના કે તમે આ ભેગે ભેગું કોને મૂકો છે મેમ. પછી વિશે શું છે અને અમુક બાબતો અહીંયા શોર્ટમાં લખવાની હશે. સહી અને હોદ્દો લખનારનો, બરાબર? નકલ રવાના. અને ઘણી બધી વખત તમને કહી દઉં, યસ મેં આગળ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે જો તમારા ઉપરી અધિકારીને મોકલાવો છો એની સાથે પણ બીજી કોઈક સંસ્થાને ઉપરી સંસ્થાને મોકલાવો છો તો ઘણી બધી વખત હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું કે અત્યારે જનરલી કોઈ પણ એમ સમજો અમે પત્ર વ્યવહાર કરતા હોય, જનરલી ગાંધીનગર સાથે પત્ર વ્યવહાર થવાનું પોસિબલ થાય તો કદાચ અમે કરાવતા હોઈએ અથવા કરતા હોઈએ અથવા કોઈ કરતા હશે તો આ શબ્દનો પ્રયોગ કરશે. ધ્યાન રાખજો. નકલ સવિનય રવાના. તમે કોઈ પણ ઉપરી કચેરીની વિદ્યાર્થી મિત્રો લખતા હો ને ત્યારે આ વસ્તુ લખવી અનિવાર્ય છે. પણ તમારાથી નીચેની કચેરીને તમે લખો છો અથવા તમારા સમકક્ષ કચેરીને લખો છો તમારા એકમની અંદર, હું બે વસ્તુના સંદર્ભમાં એક્ઝામ્પલ આપું છું. વ્યવહારુ કઈ રીતે લખવામાં આવે છે અત્યારે વર્તમાન સમયમાં એ તેમજ તમારી પાઠ્યપુસ્તકમાં આપેલો છે કે તમને જાણ રહે. તો હંમેશા તમે નોર્મલ તમારા વિભાગ જે છે એને સમકક્ષ વિભાગ છે કે તમારા નીચેના વિભાગને લખો છો ત્યારે સાહેબ નકલ રવાના. પણ તમારે કોઈ ઉપરી હોદ્દો ધરાવે છે, ઉપરી સમકક્ષ સપાટી છે વિદ્યાર્થી મિત્રો ને તમે કદાચ આવી રીતે પત્ર વ્યવહાર કરો છો, આ મેમોના સંદર્ભમાં જનરલ પત્ર વ્યવહારની વાત કરું છું, ત્યારે વિદ્યાર્થી મિત્રો નકલ સવિનય લખાય, બરાબર? અને ચાલો મને બાબત કહેવાની ઈચ્છા થઈ તમને અહીંયા વચ્ચે કહી દઉં, તમે ધ્યાન રાખજો, બરાબર? કદાચ તમારી ભૂલ થતી હોય તો ગુજરાતીમાં અટકી શકે એમ છે, બરાબર? સહ વિનય સાથે આ ક્યારે ન લખાય? શું કામ તમને સમજાવું? અને શુદ્ધ ગુજરાતી કહું કેમ લખાય? સવિનય. શા માટે હું તમને કહું? કારણ કે સહવિનય એનો મતલબ આની અંદર જ આવી ગયો. સવિનય એટલે સહવિનય સાથે. તમે આ અલગ લખો ને, મારા જેવો શિક્ષક હોય ને તો આને ચોકડી મારે, બરાબર? હા, જે વસ્તુ અમુક લિમિટ બાર હોય ને પૂરા માર્ક્સ આવતા હોય વિદ્યાર્થી મિત્રો તો આ વસ્તુ ન ચાલે પત્રની અંદર. એટલે કદાચ આ મેં ઝલક આપી એવી ઘણી બધી ઝલકો મેં તમને યસ પત્રમાં મેં સમજાવી છે કે આ તમે ધ્યાન રાખજો. આ હું એટલે શા માટે તમને અહીંયા વાક્ય રચનાનો પ્રયોગ કરું છું કે તમને હવે ખ્યાલ હશે કે સાહેબ કદાચ નહીં ઘણા બધા લોકોને એવું મગજમાં હશે સાહેબ અમે વાક્ય રચનાનો પ્રયોગ કરી ન ચાલે, બરાબર? એટલે મારા દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે મેં બહુ બેસ્ટ ટુ એડવાન્સ તમને સમજાવ્યું છે. એક વખત અવશ્ય પત્રો વાળી સિરીઝ નો લાભ લેજો, પરીક્ષા અંદર કેટલું કામ આવશે તમે સમજી જશો, બરાબર? ઓકે, યસ. પછી નકલ રવાના અને અહીંયા મેન્શન કરેલું હશે. હવે વિદ્યાર્થી પ્રશ્ન શરૂ થશે. ભરતીનો અર્થ હું લેતો નથી પણ માત્ર મને એના પ્રકાર લેવા છે એટલે મેં મેન્શન કર્યો છે. ભરતીનો અર્થ આપણે હમણાં જોઈ લીધો, વિસ્તાર અર્થમાં ભરતીનો અર્થ, બરાબર? અને બીજી બાબત કે એના પ્રકારો કેટલા છે અથવા પદ્ધતિ, પ્રકાર એન્ડ પદ્ધતિ. હવે એ ખાસ ધ્યાન રાખજો, વાણિજ્ય વ્યવસ્થાના સંદર્ભમાં સાહેબ આંતરિક અને બાહ્ય જ આવશે ચેપ્ટર નંબર 5 માં, પણ અહીંયા ધ્યાન રાખજો શું આવશે? પ્રત્યક્ષ ભરતી અને પરોક્ષ ભરતી. કોન્સેપ્ટ એ જ છે પણ શબ્દનો પ્રયોગ અલગ કર્યું છે, પણ આપણે એસપી ની ભાષામાં જ કરશું, બરાબર? શું કહે છે? સંસ્થાના વર્તમાન કે ભૂતકાળ કર્મચારીઓમાંથી થતી ભરતીની પ્રક્રિયા અને પ્રત્યક્ષ ભરતીની પ્રક્રિયા કહે છે કે તમે એની અંદર જે છે કર્મચારીઓને કેવી રીતે નિમણૂક કરવાના છો. સાહેબ અમે કર્મચારી જે છે વર્તમાન છે એ તેમજ ભૂતકાળના છે એને અમે ધ્યાનમાં લેશું, બરાબર? જ્યારે પરોક્ષ રીતે શું કહે છે કે જાહેરાતના માધ્યમથી અથવા નોકરી અંગેની માહિતી આપતી સંસ્થાઓ દ્વારા ભરતી પરોક્ષ રીતે કરાવી શકાય છે. આ બે મુદ્દા ખાસ ધ્યાન રાખજો. આ પ્રશ્ન લેવાનો મારો ઇન્ટેન્શન આ જ ટોપિક છે. પ્રકાર અને પદ્ધતિ પૂછાય તો ધ્યાન રાખજો, બરાબર? પ્રત્યક્ષ અને પરોક્ષ આવશે. કોના સંદર્ભમાં સાહેબ? એસપીસીસી ના સંદર્ભમાં, બરાબર? કારણ કે ઓસી માં અલગ છે, બધાને ખ્યાલ છે. ઓકે, યસ, આનો ખાસ લાભ લેજો વિદ્યાર્થી મિત્રો, બહુ કામ આવશે. આપણે વિદ્યાર્થી મિત્રો જોવાનો બાકી હોય તો ખાસ જોઈ લેજો. યસ, હવે મોસ્ટ ટાઈમની ક્વેશ્ચન આ સ્લાઇડમાં કરાવેલો એક એક ક્વેશ્ચન કામનો છે એટલું ધ્યાન રાખજો. સૌથી પહેલો કયા કારણોસર કર્મચારીની ભરતી કરવી પડે છે? સાહેબ સામાન્ય રીતે નીચેના મુજબ કારણોસર કર્મચારીની ભરતી કરવી પડે છે. શું સૌથી પહેલા જ્યારે સાહેબ કોઈ પણ વિભાગની અંદર કર્મચારીની જગ્યા સાહેબ ખાલી હોય અને વિદ્યાર્થી મિત્રો આ ઓસી ની અંદર આવતો ક્વેશ્ચન જો મોસ્ટ ટાઈમ છે બોર્ડની અંદર ઓસી માં ઘણી બધી વખત અગાઉના પેપરમાં પૂછાઈ ગયો છે એટલે હું તમને કહું છું. ઓકે, જ્યારે સંસ્થામાં નવા વિભાગ રચના કરવામાં આવે ત્યારે પણ થઈ શકે, વર્તમાન કર્મચારીનો અવસાન થાય ત્યારે પણ થઈ શકે, વર્તમાન કર્મચારીને બઢતી આપવામાં આવે ત્યારે પણ થઈ શકે, અને વિસ્તરણ ઓસી ની અંદર બધાને ખ્યાલ છે વિસ્તરણ કરવામાં આવે ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો થઈ શકે છે, એકમ એક્સપાન્ડ કરે એ બધું, બરાબર? ઓકે, યસ સાહેબ, એનો મતલબ આટલા મુદ્દા કવર છે આ 2 માર્ક ની અંદર. હવે મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન મેં તમને કીધું ખબર છે, અભી તો शुरुआत हुई है. આ શું હતો ખબર છે? અભિનંદન. શરૂઆતમાં શું લખવામાં આવે નિયુક્તિના પત્રમાં? મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન સાહેબ, અભી તો शुरुआत हुई है. શુરુ એટલે અભી એટલે અભિનંદન.
આ પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. તમને ચેતવણી આપું છું, બોર્ડના પેપરનો અભ્યાસ કરી લેજો, અથવા તમારી કોઈ પણ કક્ષાએ પરીક્ષા લેવામાં આવતી એમાં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ટાઈમથી છે આ ટોપિક માંથી પ્રશ્નો આવે છે વિદ્યાર્થી મિત્રો. આ પેજ તમારા પાઠ્યપુસ્તકમાં ફોલ્ડ કરી રાખશો તો આ 2 આવવાની સંભાવના મને વધારે લાગે છે. અને કદાચ તમારા પાસે જૂની આવૃત્તિ વાળા સાહિત્ય હોય, બરાબર, ઘણા બધા સાહિત્ય છે, એની અંદર આમાં મિસ્ટેક છે. ચાલો સૌથી પહેલો કહી દઉં, લખેલું છે, જોઈ લેજો. બીજો વસ્તુ જોઈ લેજો, નવી આવૃત્તિ હોવી જોઈએ, તો તમારી નવી આવૃત્તિની અંદર મિસ્ટેક હોવાની સંભાવના મને અત્યારે ઓછી લાગે છે, પણ કદાચ એમાં કરેક્શન ન કરી હોય તો હવે ધ્યાન રાખજો. પણ આ પ્રશ્ન છાપજો. અભી તો શરૂઆત हुई સાહેબ, અભી એટલે અભિનંદન. અને હજી આવે છે અંતમાં શુભેચ્છા પાઠવવામાં આવે છે. ધ્યાન રાખજો. અને જે ઇંગ્લિશ ની અંદર તમને ઘણા બધા શબ્દો કહેશે ને, તમને ઈઝી લાગશે. સૌથી પહેલા તમારે એકમ કોઈ પણ કર્મચારી નિયુક્તિ કરતા હો તો તમે એને શું કહેશો? યસ સાહેબ, કોંગ્રેચ્યુલેશન કહેશો, બરાબર. આ કોંગ્રેચ્યુલેશન શું છે સાહેબ? અભિનંદન પાઠના શબ્દો છે. તેમજ તમે અંતમાં શું કહેશો? બેસ્ટ લક, વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવી રીતે કદાચ લખવામાં આવે તો સાહેબ શુભેચ્છા પાઠવી કહેવાય, મતલબ બેસ્ટ વિશિસ પણ કહેવાય. એટલે અમુક જગ્યાએ હું અંગ્રેજી શબ્દનો પ્રયોગ કરું છું, એની પાછળ ઘણા બધા કારણો છે, કારણ કે અંગ્રેજીની અંદર બહુ સરસ મજાની વાક્ય રચનાનો પ્રયોગ કરે છે. એટલે ચાલો ઝલક આપી દઉં કે અંગ્રેજીની અંદર ઘણી બધી બાબતો સાચી રીતે દર્શાવી છે, પણ ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર ઘણી બધી જગ્યાએ મિસ્ટેક છે. ચાલો એક તમને એક્ઝામ્પલ તમને કહું કે તમારો જે પણ અર્થશાસ્ત્રનો ચેપ્ટર નંબર 9 છે, બરાબર, આંતરરાષ્ટ્રીય વેપાર, વિદેશ વેપાર, એ વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી માધ્યમની અંદર એનામાં બીજા નંબરનો ક્વેશ્ચન છે. તમે જોઈ શકો છો મોસ્ટ મોબાઈલ ફેક્ટર કયું છે? તો એન્ટરપ્રેન્યોરશિપ એટલે કે નિયોજન શક્તિ આવે, મતલબ વધારે ગતિશીલ. ખરેખર પ્રશ્ન આ છે, પણ માધ્યમ બદલવાના કારણે વિદ્યાર્થી મિત્રો એકાદ બે જગ્યાએ ટાઈપિંગ મિસ્ટેકના કારણે આ પ્રશ્ન તમારામાં અલગ આપ્યો છે. અને બહુ રેર ચાન્સ છે હવે પૂછાવાના, કારણ કે ભૂતકાળમાં પૂછાઈ ગયું છે અને બહુ કોન્ટ્રોવર્સી રીતે ક્વેશ્ચન પાછળ તમને કહી દઉં. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ છેલ્લે એમ કહેશે કે સાહેબ અમે આ ફરજિયાત ગોખીને જઈએ છીએ. ગોખવાનો કોઈ જરૂર નથી. કદાચ આવે છે તો હું એમ જ કહીશ વિદ્યાર્થી મિત્રો કે આવા પ્રકારના ક્વેશ્ચન જે છે અંગ્રેજી માધ્યમની અંદર બહુ ઓછા છે જ નહીં એમ કહી શકાય. અને તમે જોઈ શકો છો એના જવાબ એકથી વધારે આવી શકે, અને જેના જવાબ એકથી વધારે આવી શકે ને વિદ્યાર્થી મિત્રો, એવા પ્રશ્ન પૂછવાની સંભાવના મારી દ્રષ્ટિએ ઓછી છે. કારણ કે પેપર કાઢવાની એક પેટર્ન હોય, એ પેટર્ન મુજબ પેપર નીકળતા હોય. એમાં જનરલ ટીમ હોય, એની ઉપર સમીક્ષક હોય, એની ઉપર મુખ્ય સમીક્ષક હોય, એની ઉપર પ્રૂફ રીડર હોય, જે મુખ્ય સમીક્ષક તરીકે હશે. આ બધી વસ્તુ પાસ થયા પછી બંને માધ્યમનું એક જ પેપર નીકળે. ક્યારે પણ આવા કોન્ટ્રોવર્સી ક્વેશ્ચન હોય બહુ ઓછા નીકળે, અને નીકળે છે તો સમજી જતો તમારા પાઠ્યપુસ્તકમાં જે હોય માને ગણવું પડે. ખાસ ધ્યાન રાખજો. અમુક વસ્તુ મને એટલે અહીંયા કહેવાની ઈચ્છા થઈ, કારણ કે મને આ વખતે અર્થશાસ્ત્રની પરીક્ષા વખતે લોટ્સ ઓફ વિદ્યાર્થીનો એક ક્વેશ્ચન જે આવ્યો આ વધારે આવ્યો છે. લોટ્સ ઓફ વિદ્યાર્થીઓ કે સાહેબ આ ચેપ્ટર નંબર 9 ની અંદર શું જવાબ આવશે? અને ઘણા બધા લોકો તો શું કે ખબર છે, આને આવું માનવું જોઈએ. ના, હું આવું સજેશન ક્યારે મારા વિદ્યાર્થીને નહીં આપું. જે હકીકત છે મેં તમારા સમક્ષ પ્રૂફ સાથે રજૂ કરી છે, અને જેના પાસે પાઠ્યપુસ્તક ન હોય એને એમ જ કહીશ કે કોઈ પણ અત્યારે ગુજરાતની જે પણ એજ્યુકેશનલ સાઇટ છે, બરાબર, જીસીઆરટી છે, કે ભાઈ તમે gscb.org પર જે પાઠ્યપુસ્તક અંગ્રેજીની ચેક કરી લો. હું તમને એટલો જ કહીશ, મને એવિડન્સની અંદર મેં તો અહીંયા રજૂ કર્યું છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ કે સાહેબ આ તમે ખોટું બોલો છો, વિશ્વાસ નથી આવતો. કારણ કે અમે સાહેબ આવતું માની લીધું છે. માની ભલે લીધું, હું શું કરી શકું, તમે માની લીધું છે, પણ મિસ્ટેક હતી અને આ વર્ષે નથી આવે, જોઈ લેજો, બરાબર. એક જ વર્ષ આવ્યો છે અને એમાં તમને બધાને ખ્યાલ છે કેવી સિચ્યુએશન હતી ત્યારે. નથી કહેવા માંગતો, તમને બધાને ખ્યાલ છે કયા વર્ષમાં આવ્યો છે, પણ તમે ટેન્શન ન લેજો. આવા પ્રકારના પ્રશ્નો પૂછવાની સંભાવના ઓછી છે. જે રિયાલિટી, જે ફેક્ટ હતો મેં તમારા સમક્ષ જે છે એ મૂક્યો છે. જે રિયાલિટી છે એ હું અહીંયા કોઈ પણ ખોટો માર્ગદર્શન નહીં આપું કે આને આમ ધારી લો, આને આ ધારી લો, વાત થઈ પૂરી. નહીં, હું એટલું કહી શકું છું કે કદાચ હું જે પણ કક્ષાએ પેપર કાઢું છું અત્યારે આવા પ્રકારના ક્વેશ્ચન મૂકતો જ નથી. અને હોય તો મારા વિદ્યાર્થીને ધ્યાનમાં લઈને હું દરેક પેપર કાઢું છું, કારણ કે જે વિષય શિક્ષકને સમજવું છે એને ખબર છે, એના વિદ્યાર્થીને ધ્યાનમાં લઈ પેપર કાઢે છે. મને પૂરી ખાતરી, વિષય શિક્ષકને ખબર છે કે એના વિદ્યાર્થીને જે પ્રમાણે બોર્ડનો માહોલ મળવો જોઈએ એ પ્રમાણે જ પેપર નીકળે છે. એટલે ખાસ હું એ જ બાબત કહેવા માંગુ છું કે તમે ધ્યાન રાખજો. કદાચ આવું છે, તમે તમારા વિશેષ શિક્ષકનું માર્ગદર્શન લઈ શકો છો, અને કદાચ એવું બની શકે કે આ વિશેષ શિક્ષક પણ વિડીયો જોઈ રહ્યા હોય, કારણ કે એવું બની શકે. તો હું દરેક વિશેષ શિક્ષકને એમ જ કહેવા માંગુ છું કે આ મિસ્ટેક છે, તમે ધ્યાન દોરજો વિદ્યાર્થીઓનું, બરાબર. કારણ કે અંગ્રેજી માધ્યમની અંદર જે હકીકત છે મેં તમારા સમક્ષ રજૂ કરી છે. એવું પણ બની શકે કે અપડેટેડ આવૃત્તિ આ વર્ષે આવવાની સંભાવના પૂરી છે, કે તમારા અર્થશાસ્ત્રની અંદર એક નવું ચેપ્ટર એડ થવાનો છે, બરાબર. ખ્યાલ તમને કહી દઉં, તમારી જૂની આવૃત્તિમાં નહીં હોય પણ નવી આવૃત્તિમાં ખાસ ધ્યાન રાખજો. 2025 ના ધ્યાનમાં લઈએ તો નવો એક પાઠ આવવાનો છે, જે 2026 ની પરીક્ષામાં જોવા મળી શકે છે, બરાબર. આ વિડીયો એટલા માટે મેં બનાવ્યો. યસ, એટલે મેં તમને બે મેજર પોઈન્ટ રમતા રમતા કરાવી દીધા, તમારા સ્વાર્થ માટે કરી. 1 માર્ક્સમાં ધ્યાન રાખજો, બરાબર. ઓકે, એટલે અંત શુભેચ્છા, હંમેશા અંત શેનાથી થાય સાહેબ? અંત શુભ કાર્યથી થાય.
આમ યાદ રાખી નાખો તો પણ એ થશે બરાબર ઓકે બચ્યા કેટલા મુદ્દા સાહેબ બચ્યા હવે લિમિટેડ મુદ્દા છે 2 મુદ્દા તમે કરાવી દીધા મસ્તીમાં સ્વાર્થ માટે કારણ કે અમને માર્ક્સ લેવાના છે સાહેબ તો બસ એ જ રીતે નિયુક્તિ કયા હોદ્દા માટે કરવામાં આવશે મતલબ તમારી અપોઇન્ટમેન્ટ કઈ પોસ્ટ માટે કરવામાં આવશે એ દર્શાવવું પડે પત્રની અંદર એટલે ધ્યાન રાખજો પ્રશ્નની અંદર બરાબર ઓકે પછી શું આવે છે નિયુક્તિ અજમાયશી કાયમી હંગામી ધોરણે એટલે કોન્ટ્રાક્ટ ઉપર પ્રોબેશન પીરિયડ તમે સાંભળ્યો છે ટ્રેનિંગ પીરિયડ તમે સાંભળ્યો છે તો આ બધા બાબત માટે કરવામાં આવી હોય તેની જાણ પણ કરવી જરૂરી છે બીજી બાબત જો નિયુક્તિ અજમાયશ ધોરણે હોય તો અજમાયશનો સમયગાળો કેટલો હોય તે જણાવવામાં આવ્યું જનરલી 3 મહિના અરાઉન્ડ હોઈ શકે ડિપેન્ડ્સ પછી જે ઇન્સ્ટિટ્યૂટ છે અથવા જે એકમ છે એના ઉપર કરે છે બરાબર ઓકે નિયુક્તિના પત્રમાં કર્મચારીને મળવાપાત્ર પગાર ભથ્થા અને ઇજાફાની માહિતી આપવામાં આવે છે ભાઈ તમને આટલા ટ્રાવેલિંગ યસ ટ્રાવેલિંગ અલાઉન્સ આપવામાં આવશે ડીએનએસ અલાઉન્સ આપવામાં આવશે આ બધા ભથ્થા આપવામાં આવશે બરાબર ઓકે યસ ઉમેદવારોને સ્વીકૃતિ પત્ર મોકલવાનું જણાવવામાં આવશે અથવા નોકરી પર કેટલા દિવસ હાજર થવાનું છે તે પણ કહેવામાં આવે છે કેટલા દિવસની અંદર હાજર થવાનું છે ને એ પણ બધી વિગતોમાં દર્શાવે છે કે આ તારીખે લખવામાં આવ્યું છે અને આ તારીખ સુધી તમને હાજર રહેવાનું છે બરાબર ઘણા બધા ગવર્નમેન્ટ એમ્પ્લોયને ખ્યાલ હશે અથવા તો અત્યારે વર્તમાન સમયમાં ઘણા બધા પ્રાઇવેટ જે પણ એમ્પ્લોય એને પણ આવી રીતે પૂરું પાડવામાં આવે છે બરાબર અપોઇન્ટમેન્ટ લેટર આ કહેવાય ઇંગ્લિશમાં શબ્દ તમે સાંભળ્યું ન હોય તો કહી દો અપોઇન્ટમેન્ટ લેટર આવે જનરલી બરાબર આ વસ્તુ છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આવે છે ક્વેશ્ચન આઈએમપી શું કામ છે તમને સમજાવો શું લખેલું અહીંયા સાહેબ બઢતીને શું કહેવાય ઇંગ્લિશમાં સાહેબ ઇંગ્લિશમાં કહેવાય પ્રમોશન અને બીજી ભાષામાં પદોન્નતિ એટલે ઘણી બધી વખત મેં તમને કીધું ને વિદ્યાર્થી પ્રશ્ન નથી વાંચતા આ જોઈ લો આ શું છે સાહેબ આ આપેલું છે ભરતી શા માટે કરવી પડે છે એના કારણો જણાવો અને શું આપેલું સાહેબ બઢતી પ્રમોશન એટલે પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવા બધો પ્રશ્ન જોવા મળે તો બરાબર ઓકે કર્મચારીના નોકરીના નિયત કરેલા વર્ષો પૂર્ણ કરે ત્યારે બઢતી આપવામાં આવે છે નક્કી કરેલો સમય હોય એ સમયગાળા બાદ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે તો એકમના નિયમ અનુસાર એને બઢતી પ્રમોશન આપવામાં આવશે બરાબર ઓકે યસ કર્મચારી વધારાની શૈક્ષણિક લાયકાત કે ટેકનિકલ લાયકાત મેળવે તો એને બઢતી આપવામાં આવશે ઘણા બધા સરકારી એકમોમાં પણ અત્યારે વિદ્યાર્થી મિત્રો કરવામાં આવે કે અમુક તમે જે છે એ પરીક્ષા ખાતાકીય પરીક્ષા પાસ કરો અધરવાઇઝ તમારા પાસે કોઈ ટેકનિકલ જે છે ડિગ્રી હોય અથવા તમારા પાસે કોઈ ટેકનિકલ નોલેજ હોય કોઈ કોર્સ તમે પ્રાપ્ત કરો છો તમે કોઈ પણ કોર્સનો સર્ટિફિકેટ પ્રાપ્ત કરશો તમને અલગથી વિદ્યાર્થી મિત્રો પ્રમોશન આપવામાં આવે છે બરાબર આ ધ્યાન રાખજો યસ કર્મચારી દ્વારા કોઈ વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ મેળવવામાં આવી હોય ત્યારે પણ બઢતી આપવામાં આવે છે કર્મચારી કોઈ વિશેષ આવડત અને કૌશલ્યને ધ્યાનમાં રાખીને પણ બઢતી આપવામાં આવે છે અને સંસ્થાની જરૂરિયાતોને લક્ષ્યમાં રાખીને પણ બઢતી આપવામાં આવે છે કે સંસ્થાની અંદર અમુક જે જરૂરિયાતો છે એ જરૂરિયાત તમે પૂર્ણ કરી દો ટાર્ગેટ પૂરા કરી દો તમારા એકમના તો તમને પ્રમોશન આપવામાં આવશે આ બેન્કિંગ ની અંદર પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે બરાબર બધા સેક્ટરમાં જોવા મળે પણ આ બાબત મેં તમને સમજાવી બેન્કિંગમાં પણ જોવા મળે કે અમુક ટાર્ગેટ તમે અમુક સમયગાળા પહેલા પૂર્ણ કરી દો તમને પ્રમોશન મળી બરાબર ઓકે યસ બદલી અંગે એટલે શું ટ્રાન્સફર સાહેબ તમે કેમ અલગ અલગ અંગ્રેજી શબ્દ પ્રયોગ કરો છો અહીંયા તમને કીધું પરીક્ષાની અંદર પ્રશ્ન સમજવો હશે ને તો અંગ્રેજી કામ આવશે બરાબર એટલે ધ્યાન રાખજો મતલબ તમને બદલી કરવાની છે એક જગ્યાએથી બીજી જગ્યાએ કર્મચારીને ટ્રાન્સફર કરવાના છે શું કે છે કોઈ એક ખાતામાં કાર્યભાર ઓછો હોય અને તેની સામે કર્મચારીની સંખ્યા વધુ હોય મતલબ કાર્યભાર સાહેબ ઓછો છે કર્મચારી સાહેબ ઘણા બધા છે તો એક જગ્યાએથી કર્મચારીને ઉપાડી ત્યાં સાહેબ એને બદલી કરવામાં આવશે ધ્યાન રાખજો બરોબર માત્ર ટ્રાન્સફર જ થશે શું કે છે કર્મચારી તેનો કાર્યભાર સંભાળવામાં અયોગ્ય સાબિત થાય ત્યારે તેની બદલી કરવામાં આવે નેગેટિવ ઇમ્પેક્ટમાં પણ કે છે કર્મચારી બરાબર કામ નથી કરતો બદલી કરી નાખો આ તમે ઘણી વાર સાંભળ્યું હશે બરાબર ઘણા બધા એકમોમાં ઓકે યસ કર્મચારીએ નાણાકીય વ્યવહારમાં ગેરરીતિ આચરી હોય ત્યારે પણ બદલી કરવામાં આવે છે તમે સમજી ગયા ને આ નેગેટિવ ઇમ્પેક્ટ છે જ્યારે આ પોઝિટિવ ઇમ્પેક્ટ છે બરાબર તમને કહેતો આવીશ તમને યાદ રહે એટલે યસ કોઈ કર્મચારી ગેરશિસ્ત કે બેદરકારી દાખવતો ત્યારે પણ એની બદલી કરવામાં આવે છે આ પણ સાહેબ નેગેટિવ ઇમ્પેક્ટ તમે જોઈ શકો છો બધા એક મુદ્દાને જોવા જાવ તો ઈઝી લાગશે યસ આકસ્મિક કારણસર કર્મચારી શારીરિક ક્ષમતામાં ઘટાડો થયો હોય ત્યારે તેની બદલી કરવામાં આવે ભાઈ એની કોઈ કન્ડિશન એવી હોય કે નજીકની જગ્યાએ રહેતો હોય તમે એને બદલી કરો છો તો એને સારું રહેશે તો આકસ્મિક કારણોસર તમે આમ પણ બદલી કરી શકો જે હકારાત્મક અને નકારાત્મક બંને હોઈ શકે છે બરાબર ઓકે કોઈ કર્મચારીને સહકર્મચારી કે વિભાગીય વડા સાથે કોઈ પણ પ્રકારનો અણબનાવ થયો હોય બરાબર ઇન્ટરનલ ક્લેશ ઉભા થયા હોય ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો એ ઇન્ટરનલ ક્લેશને ટાળવા સંઘર્ષ ટાળવા માટે તેની બદલી કરી દેવામાં આવેલ જેથી ભવિષ્યની અંદર વધારે પ્રમાણમાં એ લોકોના આવી રીતે જે છે અણબનાવ ન બને ઓકે કોઈ કર્મચારી વિશિષ્ટ કૌશલ્ય ધરાવતો હોય અને તેની સેવાનો લાભ સંસ્થાના અન્ય વિભાગમાં મેળવવા ઈચ્છતા હોય અથવા મેળવવા માટે બદલી કરવામાં આવે છે કે એના પાસે કોઈ એક્સપર્ટાઇઝ નોલેજ હોય તો એ એક્સપર્ટાઇઝ નોલેજ પોતાની બીજી શાખામાં આપવું હોય તો એને બદલી કરવામાં આવે છે બરાબર આ પોઝિટિવ ઇમ્પેક્ટ કહેવાય બહુ સારી બાબત કહેવાય બરાબર ઓકે સંસ્થાના દરેક કર્મચારી દરેક વિભાગની કાર્યપ્રણાલી શીખે તે માટે પણ વિદ્યાર્થી મિત્રો બદલી કરવામાં આવે છે બહુ સમજાયું પોઝિટિવ ઇમ્પેક્ટ છે વર્તમાન સમયની અંદર ઘણા બધા ઇન્સ્ટિટ્યુશન વાળા આવું જ કરે છે
કે એકમની અંદર કર્મચારીઓ પોતાના દરેક વિભાગ વિશે થોડીક જાણકારી મેળવે એટલે લોકોનો શું કરશે, રોટેશન કરશે, બદલી કરશે, કે જેથી કરી કોઈ ઇન ફ્યુચર કોઈ કર્મચારી જે છે એ નિવૃત્ત થાય છે અથવા તો કોઈ પણ ઇન્સિડન્ટ બની જાય છે તો એ કર્મચારીને બધી વસ્તુનો નોલેજ હશે. કોઈ પણ જગ્યાએ જશે તેને ખબર છે ના મેં ઓલરેડી મારી બદલી થઈ ગઈ છે, આ વિભાગમાંથી વિભાગમાં આવ્યો છું. તો ઘણા બધા એકમો વિદ્યાર્થી મિત્રો આને અત્યારે વર્તમાન સમયમાં આ લગતાની પરીક્ષામાં પણ વર્તમાન સમયમાં બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ આના ઉપર થઈ છે કે બદલી કરવાના કારણે એકમનો દરેક કર્મચારી દરેક વિભાગથી પરિચિત થઈ જાય. કોઈ ઇન્સિડન્ટ બને છે તો એ દરેક વિભાગને નોલેજ હશે. તો ઘણા બધા ઇન્સ્ટિટ્યુશનમાં વર્તમાન સમયમાં જોવા મળે છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો, કારણ કે તમે સાંભળ્યું હશે કે આની બદલી કરવામાં આવશે એટલા સમયગાળા દરમિયાન. તો આના બહુ સારા બાબત છે, આ તમને સમજાવવા માટે પરીક્ષામાં યાદ રહી જાય એટલે પરીક્ષામાં આવું લખતા નહીં. બરાબર, ઓકે, યસ. હવે આવે છે અપકર્ષ વિદ્યાર્થી મિત્રો, જેને કહેવામાં આવે છે ડિમોશન. ઇંગ્લિશની અંદર પ્રમોશન નો ઓપોઝિટ ડિમોશન. બરાબર, આની ઝડપથી લઈએ છે આવે તો ધ્યાન રાખજો. બરાબર, કારણ કે નકારાત્મક બાબત છે. આમ પણ યાદ રાખી છે કે કર્મચારીને વારંવાર જાણ કરવા છતાં પણ તેની ફરજમાં બેદરકાર રહેતો હોય. જે તમને યાદ હશે, યસ, પરીક્ષામાં કેમ યાદ રહે ખબર છે સાહેબ, અમે વિદ્યાર્થી છે, અમારા વર્ગ શિક્ષકે ઘણી બધી વખત કીધું હતું છતાં પણ અમે માન્યા નહીં. એટલે આ યાદ રાખવા માટે છે માત્ર. તમે તો બહુ ડાયા છો. બરાબર, આ વિડીયો જોયો છો એવું પણ તમે બહુ ડાયા છો, તમે તોફાની છો જ નહીં. બરાબર, વાતાવરણ ભાગ ભજવે છે. ઓકે, યસ. કર્મચારીની કાર્યક્ષમતામાં સતત ઘટાડો થયો. આવું એટલે અમુક જગ્યાએ રમૂજ કરું છું કે પરીક્ષામાં આવું બની શકે છે કે આ સાહેબે તો આ મસ્ત મજાની વાક્ય રચના કીધી, અમને યાદ છે. કારણ કે અમુક પદ્ધતિ છે એ પદ્ધતિનો મેં ઉપયોગ કર્યો કે તમને યાદ રહી જશે આ મુદ્દો. ઓકે, યસ. કર્મચારીની કાર્યક્ષમતામાં સતત ઘટાડો. ભાઈ તમે માનતા જ નથી, તમને માર્ક્સ જ નથી આવતા. બરાબર, ધ્યાન રાખજો. તો એકમમાં એવું છે, તમે આવું કરો તો એકમની અંદર નીચેની પોસ્ટ ઉપર મૂકી તમને નીચલા હોદ્દા ઉપર. બરાબર, અપમાનજનક બાબત કહેવાય, નેગેટિવ. યસ. કર્મચારી દ્વારા કોઈ પણ પ્રકારની ગંભીર અને ગેરરીતિ આચરવામાં આવી, જેમ તમારા ક્લાસની અંદર તમે કોઈ પણ સારું એવું નુકસાન કર્યું હશે તો સીધો યસ આપણા પ્રિન્સિપાલ સાહેબ પાસે લઈ ગયા છે આપણા વર્ગ શિક્ષક. બસ, તો આ બધી બાબત ત્યાં ન થાય, એકમમાં આવું ન થાય. એકમમાં પ્રિન્સિપાલ સાહેબ ન હોય, બરાબર, આચાર્યશ્રી ન હોય, પણ ત્યાં કોણ હોય, ત્યાં સીધું આ ડિમોશન કરી નાખે, મતલબ અપકર્ષ કરી નાખે. ઓકે, યસ. કર્મચારીને વારંવાર શિસ્તનો ભંગ આચરતો હોય એ જ બધી બાબત. ટૂંકમાં સાહેબ આ તો અમે બધી પ્રેક્ટિકલ રીતે ક્યાંક ને ક્યાંક નિહાળી લીધી છે વિદ્યાર્થી કાળમાં. સમજી ગયા ને? બસ આ મુદ્દો આમ યાદ રાખીને જવાય. કોન્સેપ્ટ મેં તમને કીધું, એકમમાં કર્મચારી બરાબર કામ નહીં કરે વિદ્યાર્થી મિત્રો તો એને અપકર્ષ આપવામાં આવશે. આ નેગેટિવ ઇમ્પેક્ટનો કોન્સેપ્ટ છે. પણ યાદ કેમ રાખવાનું સાહેબ, અમે આ વિદ્યાર્થી કાળમાં જીવીએ છીએ, તમારો વિડીયો જોઈ રહ્યા છે બધા ભેગા થઈને. સાચી વાત કીધી સાહેબ તમે. બરાબર, એટલે ધ્યાન રાખજો. ઓકે, યસ. હવે આવે છે બઢતી અંગેના કારણો. વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે કર્યો છે એટલે આ વસ્તુને હું ચોકડી કરું છું, કારણ કે આ જો હમણાં જ આપણે કવર કરી લીધું છે બઢતીના કારણો. બરાબર, આ એકવાર ખાસ જોઈ લેજો, ન જોયું હતું. બરાબર, એટલે ખાસ એકવાર જોઈ લેજો. એટલે મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે હવે તમે આ બાકી જોવાના બાકી હશે તો ખાસ એકવાર વિડીયો જોઈ લેજો. આ વિડીયો પૂર્ણ થઈ ગયો છે. મને આશા છે કે તમને બધી બાબત સરળતાથી સમજાઈ ગઈ હશે અને ઘણી બધી બાબત છે તમને પ્રેક્ટિકલી મેં સમજાવવાની પાસે ઘણા બધા કારણો હતા. યાદ રાખજો, શુભેચ્છા અને અભિનંદન અલગથી નોટ કરી રાખજો. પૂરેપૂરી એવી સંભાવના છે બસ પ્રગટ થઈ શકે છે. અધરવાઇઝ શાળા કક્ષા એકમ કસોટી બહુ કામનો ક્વેશ્ચન છે, મિત્રો જોઈ લેજો. તેમજ આપણી ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ન કરીએ તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને ખાસ લાઈક કરી દેજો અને બેલ આઇકન ઉપર ખાસ પ્રેસ કરી દેજો. અને હા સાહેબ, બેલ આઇકન પ્રેસ કરવાનું બાકી છે, પ્રેસ કરો ઝડપથી અને તમારા મિત્રો વર્તુળની અંદર દરેક વિડીયોને પહોંચાડો અને આપણા સોશિયલ મીડિયાના માધ્યમ અંદર ઝડપથી જોડાઈ દેજો. ચેનલ ઉપર પિનઅપ કરેલી છે અમુક વસ્તુ, ખાસ આ જોઈ લેજો. વિડીયોની આજુબાજુ દેખાતી હશે તમને. બરાબર, મળ્યા વાળી પાછળ ટોપિક. ત્યાં સુધી બાય બાય.